કોઈ પણ રાજકીય પાર્ટી ડૉક્ટર બાબા સાહેબને ભગવાન માનતી નથી। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે ખરેખર જિંદગીમાં શું કર્યું છે, કેવા સંઘર્ષો કર્યા છે, દલિતો માટે કેવા કામ કર્યા છે, એમણે કેટલું વેઠવું પડ્યું છે, એમની પાસે કેટલું જબરજસ્ત જ્ઞાન હતું, એ બાબત જાણવામાં કોઈને રસ નથી। માત્ર રસ એટલો જ છે કે દલિતોની જે વોટ બેંક છે એ જળવાઈ રહે। નમસ્કાર। દેશની અંદર અત્યારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના નામનો જે શોર ચાલી રહ્યો છે એ માત્ર દલિતોની વોટ બેંક માટે છે। દલિતોના કલ્યાણ માટે કોઈને રસ નથી। કોઈ પણ રાજકીય પાર્ટી ડૉક્ટર બાબા સાહેબને ભગવાન માનતી નથી। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે ખરેખર જિંદગીમાં શું કર્યું છે, કેવા સંઘર્ષો કર્યા છે, દલિતો માટે કેવા કામ કર્યા છે, એમણે કેટલું વેઠવું પડ્યું છે, એમની પાસે કેટલું જબરજસ્ત જ્ઞાન હતું, એ બાબત જાણવામાં કોઈને રસ નથી। માત્ર રસ એટલો જ છે કે દલિતોની જે વોટ બેંક છે એ જળવાઈ રહે। હમણાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના નામ ઉપર દેશની અંદર જે રાજકારણ ચાલી રહ્યું છે એમાં ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે વિપક્ષ પાર્ટી હોય, કોઈને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની અંદર બિલકુલ રસ નથી। એ પાર્ટીઓને માત્ર રસ છે દલિતોના મત મેળવવાની અંદર। તો આ એક પોલિટિકલ એનાલિસિસ વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com ને। રાજ્યસભાની અંદર પરમ દિવસે અમિત શાહે એક નિવેદન આપ્યું જેને કોંગ્રેસે એ જે આખી અમિત શાહની જે સ્પીચ હતી એને ડૉક્ટર ભીમરાવ આંબેડકરના અપમાન સાથે જોડીને જબરજસ્ત હંગામો ગઈકાલથી મચાવી દીધેલો છે। હવે જો તમે આખું ભાષણ સાંભળો તો ખબર પડે કે અમિત શાહે બિલકુલ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું સન્માન કર્યું નથી। કારણ ખાલી એમનો જે એક સેન્ટન્સ છે એ ઉચકીને વાયરલ કરી દેવામાં આવ્યું છે। બાકી આખું ભાષણ જો તમે સાંભળો તો એની અંદર અપમાન જેવું બિલકુલ કશું લાગતું નથી। પરંતુ અહીંયા અમિત શાહનો પક્ષ ખેંચવાનો બિલકુલ સવાલ પેદા નથી થતો। ભાજપ આવા ખેલ વર્ષોથી કરતું આવ્યું છે। રાહુલ ગાંધીના નિવેદન હોય, સામ પિત્રોડાના નિવેદન હોય કે ખડગેના નિવેદન હોય કે બીજા કોંગ્રેસના નેતાઓના નિવેદન હોય, એ નિવેદનનો એક કટકો ઉચકીને સોશિયલ મીડિયામાં વાયરલ કરવાનો ભાજપે વર્ષોથી ખેલ કરે છે। ભાજપે એનો ફાયદો બી ઉઠાવ્યો છે અને આખું જે કોઈનું પણ ધારો કે રાહુલ ગાંધી હોય કે સામ પિત્રોડાનું આખું જે આખા જે શબ્દોનું નિવેદનનું જે સેન્સ હોય એને તોડી મરોડીને સોશિયલ મીડિયામાં રજૂ કરવાનું કામ ભાજપ વર્ષોથી કરતું આવ્યું છે। અત્યારે આ જે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના નામનો જે શોર ચાલી રહ્યો છે એમાં કોઈ પાર્ટીને બાબા સાહેબ આંબેડકરમાં રસ નથી। માત્ર એ લોકોને રસ છે વોટ બેંક મેળવવામાં। હમણાં લોકસભાની અંદર શિયાળુ સત્ર ચાલે છે અને સંસદે બંધારણના મુદ્દા પર ચર્ચા કરવાની સંમતિ આપી હતી, પણ બંધારણના નામ ઉપર સંસદમાં જેટલી પણ ચર્ચા થઈ અને જેટલી પણ પાર્ટીઓ સામેલ થઈ એમણે બંધારણના અધિકારો, દેશની ફેડરલ સિસ્ટમ, ન્યાય વ્યવસ્થા, કાયદાની ખામીઓ કે એને લગતી ઘણી બધી એવી બાબતો છે કે જે ચર્ચા કરવાને બદલે માત્ર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્તુતિગાન પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું। અને અત્યારે ખાસ કરીને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સન્માન અને અપમાનની લડાઈ ચાલી રહી છે। રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને નજરઅંદાજ કરવાનો ભાજપ ઉપર ઘણી વખત આરોપ લાગતો રહે છે કે ગાંધીજીની વિરુદ્ધની અંદર ઘણા બધા લોકો નફરત ફેલાવતા હોય છે અને ગાંધીજીને સાઇડલાઇન કરી દેવાનો આરોપ ભાજપ પર લાગે છે। પણ હવે આ લાઇનની અંદર હવે વિપક્ષી પાર્ટીઓ પણ આવી ગઈ છે। હવે બધી પાર્ટીઓ
ગાંધીને બદલે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના નામનો ઉપયોગ કરતી થઈ ગઈ છે. અને આ બધાની અંદર આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ બધાથી એક પગલું આગળ નીકળી ગયા. એમણે પોતાના આમ આદમી પાર્ટીના કાર્યાલયની અંદર મહાત્મા ગાંધીની જે તસવીરો હતી એ હટાવીને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અને ભગતસિંહની તસવીરો બધી ઓફિસોની અંદર લગાવી દીધી. પરંતુ સવાલ એ છે કે આ પાર્ટીઓને ખરેખર દલિતોના કલ્યાણની ચિંતા છે ખરી, કે માત્ર દલિત વોટોની ચિંતા છે? બહુ ક્લિયર કટ વાત છે કે દલિતોના કલ્યાણની કોઈ પણ રાજકીય પાર્ટીને ચિંતા નથી, એ લોકોને ઇન્ટરેસ્ટ બી નથી. એ લોકોને માત્ર દલિતોના જે વોટ છે એ વોટ મેળવવા જરૂરી છે. અને આ એ જ દલિત વોટોનું પ્રેશર હતું કે અમિત શાહ જેવા નેતા કે જે સામાન્ય રીતે પ્રેસની સામે આવતા નથી, કે કોઈ ગમે એટલું દેશ ભડભડ પડતો હોય તો નિવેદન આપતા નથી, એ અમિત શાહે 24 કલાકની અંદર મીડિયાની સામે આવવું પડ્યું. એ દલિત વોટોનો પ્રતાપ છે, એ દલિત વોટોનો પાવર છે, એટલે અમિત શાહે આવવું પડ્યું. બાકી અમિત શાહ બીજા કોઈ મુદ્દા ઉપર હતે તો પ્રેસની સામે આવતે પણ નહીં. હવે એક વાત સમજવા જેવી છે કે અત્યારે દેશમાં જેટલી પણ પાર્ટીઓ છે એની અંદર જે સવર્ણ વર્ગ છે, જે ઉચ્ચ વર્ગ છે, એનો જે ઝુકાવ છે એ ભાજપ અને કોંગ્રેસ તરફ વધારે છે. પણ આમ છતાં બંને પાર્ટીઓ ભાજપ અને કોંગ્રેસ પોતે દલિતોના હિતેચ્છુ છે એ સાબિત કરવાની અંદર મચી પડેલી છે. બધાને એ સાબિત કરવું છે કે અમે દલિતોના મસીહા છે, અમે દલિતો માટે આમ કરીએ છીએ, અમે દલિતો માટે તેમ કરીએ છીએ, એવું બતાવવાની રીતસરની સ્પર્ધા જામી છે. પરંતુ આ વાત દલિત સમાજના લોકોએ પણ સમજી લેવાની જરૂર છે કે આ લોકોને તમારા કલ્યાણની અંદર કોઈ જાતનો રસ નથી. કોંગ્રેસે દેશની અંદર 60 વર્ષ શાસન કર્યું. જો કોંગ્રેસે દલિતોના હિતો પર ધ્યાન આપ્યું હોતે તો 60 વર્ષની અંદર આ જે દલિત વર્ગ છે એ સમાજના નીચલા સ્તર ઉપર આજે નહીં હતે. પણ 60 વર્ષની અંદર કોંગ્રેસે આવું કોઈ એવું નોંધપાત્ર કામ નથી કર્યું કે જેમાં દલિતોનું કલ્યાણ દેખાય. કોંગ્રેસની અંદર ભલે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર હોય, જગજીવન રામ હોય, આવા જે મોટા દલિત નેતાઓ હતા એમને સન્માન આપવાનું કામ પણ કોંગ્રેસે કર્યું નથી. આ નેતાઓ એવા હતા કે જે ખરેખર દેશ માટે કામ કરનારા નેતાઓ હતા. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જે બંધારણ બનાવ્યું અને એની પાછળ એમની જે મહેનત હતી, એમણે જે ભણ્યા, એમને જે સંઘર્ષો કર્યા, એમ છતાં કોંગ્રેસે એમનો જે બંને નેતાઓ જગજીવન રામ અને ડૉક્ટર આંબેડકર જે સન્માનના હકદાર હતા એ સન્માન કોંગ્રેસે એમને ક્યારેય આપ્યું નહીં. જગજીવન રામની તમને વાત કરું તો જગજીવન રામ જ્યારે દેશના રક્ષામંત્રી હતા અને તે વખતે બાંગ્લાદેશને સ્વતંત્ર કરાવવાનું કામ ભારતે હાથમાં લીધું હતું, એટલે ભારત એમાં એનો મુખ્ય રોલ હતો. અને બાંગ્લાદેશ જ્યારે આઝાદ થયું ત્યારે બાંગ્લાદેશની નવી સરકારે જગજીવન રામને વોર હીરો કહ્યા હતા, યુદ્ધના હીરો કહ્યા હતા કે બાંગ્લાદેશની અંદર જે છોડાવવા માટે જગજીવન રામે મહેનત કરેલી હતી એને કારણે વોર હીરો કહેવામાં આવ્યા. અને બાંગ્લાદેશની સરકારે જગજીવન રામનું સન્માન કર્યું. પરંતુ આપણા દેશની અંદર જગજીવન રામનું બિલકુલ સન્માન કરવામાં નહીં આવ્યું અને એમનું દલિત હોવું જ એમના માટે પીએમ બનવામાં અભિશાપ બન્યું. દલિત હોવાને કારણે એમનું જે પીએમ બનવાનું સપનું હતું એ રોડાઈ ગયું. બાંગ્લાદેશને છોડાવવામાં આટલી બધી મહેનત કરવા છતાં કોંગ્રેસે જગજીવન રામને બિલકુલ માન સન્માન આપ્યું નહીં. દલિત અનામતની જે જોગવાઈ છે એ સંવિધાન સભાએ પહેલેથી કરી જ નાખી હતી, પરંતુ કોંગ્રેસે દલિતો માટે આજ સુધી કોઈ એવું નોંધપાત્ર કામ નથી કર્યું કે જેના માટે કોંગ્રેસને યાદ કરવામાં આવે.
આમાં માત્ર કોંગ્રેસ નથી, ભાજપ પણ પાછળ નથી રહેતી. કોંગ્રેસ હોય કે ભાજપ, એમણે જે દલિતોની જે નેતાગીરી પસંદ કરી છે એનો કોઈ આધાર જ નથી. એવા નેતાઓને પસંદ કર્યા છે કે જે દલિતોના કામ કરવામાં એ લોકોને કોઈ રસ હોતા નથી, એમના ગજવા ભરવામાં એમને રસ હોય છે. એટલું ખરું કે ભાજપે ચોક્કસ દલિત આઇકોનને સન્માનિત કરવાનું કામ કર્યું, પ્રમોશન અનામતની અંદર સપોર્ટ આપવાનું કામ કર્યું, દલિત ઉત્પીડનનો જે કાયદો કમજોર થતો હતો એને બચાવવાનું ભાજપે નો ડાઉટ કામ કર્યું. પરંતુ દલિતો ઉપર આવે એવો એક પણ મોકો ભાજપે ક્યારેય આપ્યો નથી. દલિત નેતાઓ આગળ આવે, દલિતના જે કાર્યકરો છે એ આગળ આવે, એના માટે ભાજપે ક્યારેય કોઈ મોકો આપ્યો નથી. ખાસ કરીને આરએસએસે પણ કોઈ એવું ક્રાંતિકારી કામ નથી કર્યું જે વીર સાવરકરે દલિતો માટે કરેલું. આરએસએસ પણ ખાલી વાતોના વડા કર્યા કરે કે દલિતો માટે, તેમ પણ દલિતો માટે કોઈ ક્રાંતિકારી પગલું આરએસએસે પણ લીધું હોય એવું આજ સુધી જોવા નથી મળ્યું. હકીકતની અંદર જે દલિત રાજનીતિવાળી જે મુખ્ય ધારાવાળી પાર્ટી હતી કે જે દલિતોના વોટ બેંક ઉપર સરકાર બનાવતી હતી, દલિતોના વોટ બેંક ઉપર એમનો ગુજારો ચાલતો હતો, દલિતોના વોટ બેંક ઉપર એમણે માલેતુજાર બન્યા, આ બધી જે દલિતોના નામ પર જે ચાલતી હતી એ પાર્ટીઓ પણ ધીમે ધીમે કરીને બધી ખતમ થઈ ગઈ. ઉત્તર પ્રદેશની અંદર એક જમાનો હતો કે બહુજન સમાજ પાર્ટીના માયાવતીની પાસે એક દલિતોની મજબૂત વોટ બેંક હતી. માયાવતી ઉત્તર ભારતના રાજકારણનો એક સિક્કો હતા. દલિતોના વોટ બેંકને આમ તેમ કોઈ નહીં કરી શકે, અને જો માયાવતીને સાચવવા હોય એટલે દલિત વોટ બેંક જોઈતી હોય તો માયાવતીને સાચવવી પડે. પરંતુ ધીમે ધીમે દલિતોને આ વાતની ખબર પડી ગઈ કે આ લોકો અમારા નામ ઉપર ગજવા ભરી રહ્યા છે, તો ધીમે ધીમે કરીને માયાવતીની જે બસપા પાર્ટી છે એનું વર્ચસ્વ ધીમે ધીમે કરીને ખતમ થઈ ગયું. ઘણા બધા નેતાઓ દલિતોના મસીહા તરીકે ઊભા થવાની કોશિશ કરે છે, પરંતુ આખરે એમનો જે ઇન્ટેન્શન તો એ જ હોય છે કે દલિતોની વોટ બેંક એમના હાથમાં આવે. અત્યારે એવું દેખાઈ રહ્યું છે કે દલિતોના વોટ બેંક માટે ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીઓ કોઈ પણ હદે જૂઠ્ઠું બોલવા માટે તૈયાર છે, કોઈ પણ હદે ફ્રોડ કરવા માટે પણ તૈયાર છે, કારણ કે એમની નજર માત્ર દલિતોની વોટ બેંક પર છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.